નમસ્કાર ખેડૂત મિત્રો, દેવલક્ષ્મી સીટ્સમાંથી પૂર્વાશ પટેલ. દર વર્ષની જેમ કેન્દ્ર સરકારે ચોમાસું સિઝન શરૂ થાય એ પહેલા ટેકાના ભાવ એટલે કે MSP ને જાહેરાત કરી દીધી છે. ખેડૂત મિત્રો, આ વખતે સરકારે 14 જેટલા પાકો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આ વિડીયોમાં આપણે કપાસ, મગફળી, તુવેર, તલ, બાજરી અને મકાઈ જેવા મુખ્ય પાકોના નવા ભાવ વિશે વિગતવાર ચર્ચા કરીશું. સાથે એ પણ જાણીશું કે માર્કેટમાં અત્યારે શું સ્થિતિ છે અને સરકારી ખરીદીનો લાભ કેવી રીતે લેવો. તો સમયસર ખેતીલક્ષી માહિતી મેળવવા માટે દેવલક્ષ્મી ચેનલને બાજુમાં ફોલો અને સબસ્ક્રાઇબ કરી લેજો. સૌથી પહેલા વાતચીત કરીએ ગુજરાતના ખેડૂતોનો પ્રિય પાક કપાસની. મિત્રો, ગુજરાતમાં આપણે જે લાંબા તારના કપાસ બોલગાટ 2 ની ખેતી કરીએ છીએ તેમાં આ વખતે નોંધપાત્ર વધારો થયો છે. ગઈ સિઝનમાં જે ભાવ 1612 રૂપિયા પ્રતિ મણ હતો તે વધારીને હવે 1733 પ્રતિ મણ કરવામાં આવ્યો છે, એટલે કે સીધો 121 નો વધારો થયો છે. અહીં એક વાત સમજવા જેવી છે, અત્યારે બજારમાં કપાસના ભાવ ટેકાના ભાવ કરતા પણ ક્યારેક ઊંચા જોવા મળી રહ્યા છે, એટલે ટેકાના ભાવ એક સેફ્ટી નેટ સમાન છે. હવે વાત કરીએ મગફળીની. ગુજરાત એટલે મગફળીનું હબ. ગઈ સિઝનમાં ટેકાનો ભાવ 1453 હતો, જે આ વખતે 1503 પ્રતિ મણ થયો છે, એટલે કે માત્ર 50 નો વધારો થયો છે. કપાસની સરખામણીએ મગફળીમાં આ વધારો ઘણો ઓછો લાગે છે. ખેડૂતોની અપેક્ષા મુજબ મગફળીમાં પણ ઓછામાં ઓછો 100 નો વધારો થવો જોઈતો હતો, કારણ કે મજૂરી અને દવાઓનો ખર્ચ ખૂબ વધી ગયા છે. હવે વાત કરીએ કઠોળ વર્ગનો પાકની, તો તમારા માટે ખૂબ સારા સમાચાર છે. તુવેરમાં પ્રતિ મણ 90 નો વધારો કરી 1690 પ્રતિ મણ થયો છે. અડદમાં પણ 1560 થી વધારીને 1640 રૂપિયા પ્રતિ મણ કરવામાં આવ્યો છે. પણ નવાઈની વાત મગમાં છે. મગમાં ભાવમાં સરકારે માત્ર 3 નો વધારો કર્યો છે, એટલે મગનો ભાવ 1756 પ્રતિ મણ રૂપિયા થયો છે. તલમાં સૌથી મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. 1669 થી વધારીને ભાવ 2069 પ્રતિ મણ કરવામાં આવ્યો છે. જો કે તલની સરકારી ખરીદી ઓછી થાય છે, પણ આ ભાવ વધારાથી ખુલ્લા બજારમાં પણ સુધારો આવવાની શક્યતા રહેલી છે. સોયાબીનમાં 1141 અને બાજરીમાં 580 પ્રતિ મણ ભાવ નક્કી થયો છે. ગુજરાત સરકાર બાજરીમાં વધારાનો બોનસ પણ આપે છે, જે તમારા માટે પ્લસ પોઈન્ટ છે. હવે ખેડૂત મિત્રો, મકાઈની વાતચીત કરીએ તો મકાઈમાં પણ 2 રૂપિયા પ્રતિ મણ વધ્યો છે, જેથી ટેકાનો ભાવ 482 રૂપિયા પ્રતિ મણ થયો છે. નિષ્કર્ષ એ છે કે આ વર્ષના ટેકાના ભાવમાં કપાસ અને તુવેર પકાવતા ખેડૂતોને રાહત મળશે, જ્યારે મગફળી, મગ અને મકાઈ પકાવતા ખેડૂતોને થોડી નિરાશા હોઈ શકે છે. ખેડૂત મિત્રો, વાવેતર કરતા પહેલા માર્કેટના વલણો અને MSP ને ધ્યાનમાં રાખીને ખેતી કરજો. ખેતી હવે માત્ર પરસેવાનું કામ નથી, પણ આંકડા સમજીને ચાલવાની વ્યવસાય પણ છે. હવે મહેનતનું પૂરું વળતર મળે એ અમારો ઉદ્દેશ છે. ખેતીલક્ષી માહિતી મેળવવા માટે ચેનલને ફોલો અને સબસ્ક્રાઇબ કરો, અને કોઈ પ્રશ્ન હોય તો મને કોમેન્ટમાં પૂછી શકો.